નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ જે સરકાર છે એની વિરુદ્ધ આમ આદમી પાર્ટી અત્યારે બરાબર જોશથી મેદાનમાં ઉતરી ગઈ છે અને આમ આદમી પાર્ટીની ઈચ્છા કહો તો ઈચ્છા કે પછી એની એવી લાલસા એવી છે કે 2027 ડિસેમ્બરમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે સરકાર બનાવે. ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે, કારણ કે બીજેપી પાસે અત્યારે 182 બેઠકોમાંથી 160 જેટલી બેઠકો છે અને ગુજરાત વિધાનસભામાં જો તમારે બહુમતી મેળવી હોય તો 92નો આંકડો ક્રોસ કરવો જરૂરી છે. હવે 160માંથી 92 બેઠકો એટલે લગભગ 50થી 60 બેઠકો જો બીજેપી હારે 70 આમ તો એ બહુમતીથી નીચે આવે અને આ બધી જ આમ આદમી પાર્ટીને જતી રહે, જેના 5 જ ધારાસભ્યો છે અત્યારે કે 4 જ છે, એ તો અશક્ય છે. હા, બીજેપીની લીડ ઓછી કરાવી શકે કે 162માંથી 150 કે 120 સુધી લાવી શકે, પણ અત્યારની ગણતરી મુજબ બીજેપી 2027માંથી પણ ગુજરાતમાંથી સત્તામાંથી જતી રહે એવું તો લાગતું નથી. આ ઉપરાંત જે હમણાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યા એનાથી એ પણ સાબિત થયું કે ગુજરાત બીજેપી અત્યારથી જ એ ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે, કારણ કે હર્ષ સંઘવીને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને હર્ષ સંઘવી પોતાના કડક નિર્ણયો માટે જાણીતા છે. 2027માં એવું પણ બને કે ભૂપેન્દ્રભાઈની સાથે તો ચૂંટણી લડાય, પણ ચૂંટણી પછી હર્ષ સંઘવીને કદાચ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે અથવા તો પહેલેથી જ હર્ષભાઈને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે. જો એવું કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીની બધી ગણતરીઓ ઊંધી વળી જાય એ શક્ય છે. પરંતુ આજે આપણે વાત બીજેપી વિરુદ્ધ આમ આદમી પાર્ટીની નથી કરવી. આમ આદમી પાર્ટી જે રીતના આક્રમકતાથી, એ તો એને તો આપણે ના પાડવી જ ન જોઈએ, પણ જે રીતના આક્રમકતાથી અત્યારે ગુજરાતભરમાં કિસાન આંદોલનને, કિસાન મહાપંચાયતને, પોતાના કાર્યકર્તાઓને ભેગી કરી રહી છે, એ જોઈને બીજેપી કરતાં અત્યારે કોંગ્રેસ ગભરાઈ ગઈ હોય એવું વધુ લાગે છે. આપણે છેલ્લા 30-32 વર્ષનો ઇતિહાસ ઉપાડીને લઈએ તો 1992 પછી કોંગ્રેસ 2 જ વખત ગુજરાતની સત્તામાં આવી છે અને એમાં પણ બંને વખત તડજોડ કરીને આવી છે. એટલે કે કોઈ એક સરકારને પાડીને પોતે એમાં જોડાઈ ગઈ હોય એ રીતના, આપ બળે તો નથી આવી. તો ત્યારથી લઈને આજ સુધી અને નરેન્દ્રભાઈના સત્તાકાળમાં તો ખાસ કરીને કોંગ્રેસ ક્યારેય વિપક્ષ વ્યવસ્થિત બનીને રહી હોય એવું લાગ્યું નથી. 2017માં કોંગ્રેસ પાસે જ્યારે પાટીદાર આંદોલનનું કાર્ડ હતું ત્યારે એવી ભરપૂર શક્યતા હતી કે કોંગ્રેસ સત્તામાં આવી શકે છે અને બધાને યાદ હશે કે મતગણતરીના એક સમયે કોંગ્રેસ બીજેપી કરતાં આગળ હતી, પણ તેમ છતાં છેલ્લે બીજેપી 99 બેઠક લઈ ગઈ, ખાસ કરીને શહેરી મતદારોના આભારને કારણે, અને કોંગ્રેસ રહી ગઈ ને ત્યાર પછીની ચૂંટણીમાં તો કોંગ્રેસનું લગભગ પત્તું સાફ થઈ ગયું. એટલે કોંગ્રેસ નિષ્ક્રિય વિપક્ષ રહ્યો છે અને એને કારણે અત્યારે જે પ્રકારે આમ આદમી પાર્ટી જે આક્રમકતાથી કાર્ય કરી રહી છે એ જોઈને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હોય એવું ચોક્કસ લાગે છે. કોંગ્રેસના પરેશ ધાનાણીએ છે, એમણે હાલમાં ગોપાલ ઇટાલિયાને મુજરો કરવા જશે એ પ્રકારના શબ્દો એનું નામ લીધા વગર કહ્યું હતું, કારણ કે ગોપાલ ઇટાલિયા એમ કીધું હતું કે જો ગુજરાત સરકાર ખેડૂતોને હેક્ટરે 50,000 રૂપિયા આપશે તો હું ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. તો એના જવાબમાં પરેશભાઈએ આ શબ્દ વાપર્યો કે એ મુજરો કરવા જશે. આટલી બધે ફરી જ રહી છે. તો આવું જ્યારે બોલવામાં આવે ત્યારે એમ લાગે કે કોંગ્રેસને આમ આદમીથી થોડી તકલીફ તો છે અથવા તો થોડો ડર તો છે. આ ઉપરાંત પાલભાઈ આંબલિયા જે કોંગ્રેસના વિધાનસભ્ય છે, એમણે પણ આમ આદમી પાર્ટી વિશે, એટલે પહેલાં તો ગોપાલ ઇટાલિયાએ જ એમના વિશે કહ્યું હતું કંઈક ફાળિયાવાળા કે એ રીતના, તો એનો જવાબ પણ એમણે એ રીતના આપ્યો હતો. પણ અત્યારે બીજેપી એકદમ મૌન છે. જ્યારે ખેડૂતોને વળતર આપવાની વાત થઈ કમોસમી વરસાદના, તો બીજેપીએ
100 કરોડનું જે પેકેજ છે એ જાહેર કર્યું અને એને વેચવાના કાર્યમાં એ અત્યારે બીજેપી સરકાર પડી ગઈ છે. આ ઉપરાંત હાલમાં ટેકાના ભાવે અમુક વસ્તુ ખરીદવાની જાહેરાત પણ કૃષિ મંત્રીએ કરી છે. એટલે અત્યારે બીજેપી સરકાર એનું કાર્ય કરી રહી છે, પણ ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઝઘડી રહ્યા છે. ખેડૂતના નામે ઝઘડી રહ્યા છે, જ્યારે ખેડૂત તરફથી એવી કોઈ મોટી વાત સામે અત્યાર સુધી તો આવ્યો નથી આ ઘોષણા થયા પછી. પણ ખેડૂતના નામે બધાને મત લેવા છે અને મારા મતમાં કોંગ્રેસને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ભાગ ન લઈ જાય અને આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે કોંગ્રેસ ભાગ ન લઈ જાય. એમાં એ બંને અત્યારે એકબીજા સામે ન કહેવાના શબ્દો કહી રહ્યા છે. એટલે અત્યારે તો એવું લાગે છે કે 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવશે એમાં બીજેપી વર્સિસ આપ અથવા તો બીજેપી વર્સિસ કોંગ્રેસની બદલે કોંગ્રેસ વર્સિસ આપમાંથી વિરોધ પક્ષમાં કોણ જશે એની ચૂંટણી થઈ રહી છે. આ મુદ્દે આપણે ભવિષ્યમાં ચર્ચા કરતા રહીશું. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.